स्वाध्याय 8.3 चौथो एग्जाम्पल, जो tan A बराबर cot B હોય તો સાબિત કરો કે A plus B બરાબર 90. તો અહીંયા આપણે સૌથી પહેલા લઈશું tan A બરાબર cot B. કોટિકોણની વાત કરીએ તો tan નો કોટિકોણમાં કોણ આવશે? cot. તો અહીંયા cot કરી દઈશું cot 90 minus A બરાબર cot B. હવે બંનેમાં cot આવી ગયા એટલે બંનેના ખૂણાના માપ કેવા થશે? સરખા. 90 minus A બરાબર B અને therefore 90 બરાબર A plus B. therefore સાબિત થાય છે કે A plus B બરાબર 90. છે ને ઈઝી? યસ, બધાને આવડશે. સ્વાધ્યાય 8.3 એક્ઝામ્પલ નંબર 5. જો 4A લઘુકોણનું માપ હોય તથા sec 4A બરાબર cosec A minus 20 હોય તો A ની કિંમત શોધો. તો સૌથી પહેલા 4A લઘુકોણનું માપ છે એટલે એનો અર્થ એવો થાય કે 90 કરતાં નાનો છે એવો અર્થ થાય. તો અહીંયા આપણે લઈએ હવે sec 4A બરાબર cosec A minus 20. તો અહીંયા આપણે હવે લઘુકોણનું માપ કીધું છે એટલે એને 90 માંથી બાદ કરી શકાય. ઓકે, તો હવે sec ની જોડીમાં કોણ? cosec. cosec sec sec cosec cosec sec sec cosec. ઓકે, તો અહીંયા sec ની જગ્યાએ શું આવશે? cosec. 90 minus 4A બરાબર cosec A minus 20. હવે આપણે જાણીએ છીએ કે બંનેમાં cos છે એટલે બંનેના ખૂણાનો માપ છે સરખો થાય અને therefore બંનેના ખૂણા એટલે 90 minus 4A બરાબર A minus 20. તો આ 4A ને ત્યાં લઈ જઈએ, 20 ને આમ લાવીએ તો 90 plus 20 that is equal to A plus 4A. therefore આ બંનેનો સરવાળો 5A અને આ બંનેનો સરવાળો 110 અને therefore A બરાબર 110 ભાગ્યા 5 અને therefore A બરાબર 22. મિત્રો ભાગાકાર બાજુમાં કરી શકાશે? હા, ના આવડે તો આ રીતે 110 ભાગ્યા 5. તો અહીંયા A ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 22 અંશ. સ્વાધ્યાય 8.3 એનો છઠ્ઠો એક્ઝામ્પલ, જો AB અને CA ત્રિકોણ ABC ના ખૂણા હોય તો સાબિત કરો કે sin B plus C upon 2 is equal to cos A upon 2. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે AB અને C થશે. તો A plus B plus C બરાબર 180. હવે હું અહીંયા જોઈશ કે અહીંયા B plus C કહ્યું છે upon 2 એટલે હું B plus C ને આ બાજુ રાખું છું. તો અહીંયા B plus C that is equal to 180 minus A થશે. હવે B plus C ને 2 વડે ભાગ્યા છે તો એને 2 વડે ભાગી કાઢું તો B plus C upon 2 is equal to આ 180 નો 2 વડે ભાગવું તો શું થશે? 90 અને minus A upon 2. ખ્યાલ ગયો ફ્રેન્ડ્સ? બહુ જ ઈઝી છે, ધ્યાનમાં રાખજો. હવે B plus C upon 2 એને કોની સાથે જોડેલા છે? sin સાથે. તો આની આપણે sin બંને બાજુએ sin લઈ લઈએ તો sin B plus C upon 2 is equal to અહીંયા sin લીધું એટલે અહીંયા sin લેવું પડે તો sin 90 minus A upon 2. therefore sin B plus C upon 2 that is equal to, હવે આપણને ખબર છે sin 90 minus A એટલે શું થાય? cos A. હવે અહીંયા A ની જગ્યાએ શું છે? A upon 2 એટલે cos A upon 2 સાબિત થાય છે. સાબિત
તો બધાને જ આવડશે, થોડુંક ધ્યાન રાખીને કરીશું. સ્વાધ્યાય 8.3 સાતમું એક્ઝામ્પલ, sin 67 પ્લસ cos 75 ને 0 થી 45 વચ્ચેના ખૂણાના માપવાળા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં દર્શાવો. એટલે સૌથી પહેલા આને આપણે લઈએ તો sin 67 પ્લસ cos 75. આને આપણે 0 થી 45 ની વચ્ચે ફેરવવાના છે. એટલે અહીંયા આપણે કોટિકોણનો ઉપયોગ કરીએ, તો કોટિકોણનો ઉપયોગ કરીએ બંનેમાં, તો sin ની જગ્યાએ શું આવશે? cos 90 - 67 પ્લસ cos ની જગ્યાએ શું આવશે? sin 90 - 75. કેમ કે આ બંને જે છે 67 અને 75 0 થી 45 થી મોટા છે, એટલે બંનેને ફેરવવાના છે, એટલે આપણે બંનેને અહીંયા બદલવા પડશે. તો સોરી, અહીંયા ઇક્વલ ટુ આવશે, that is equal to અહીંયા cos 90 માંથી 67 આપણે બાદ કરીએ તો કેટલા થશે? 23 પ્લસ sin 90 માંથી 75 બાદ કરીએ તો કેટલા થશે? 15. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 23 0 થી 45 ની વચ્ચે છે, આ 15 જે 0 થી 45 ની વચ્ચે છે. તો આ જે 67 અને 75 બતાવ્યા હતા તે હવે કન્વર્ટ થઈ ગયા 0 થી 45 ની વચ્ચે. તો આ પ્રમાણે આપણે એને રૂપાંતર કરી શકાય.